બરફી પેટમાં ગયા પછી તો વિષ્ઠા છે, સરસ લાગે નહીં. બરફીને જીભ ઉપર રાખો છો, એ ગળામાંથી નીચે ઉતરે છે ત્યારે 2-3 મિનિટ સુખ થાય છે, બહુ સરસ છે. પેટમાં ગયા પછી તો વિષ્ઠા છે, પેટમાં ગયા પછી સરસ લાગે નહીં, ડબ્બામાં હોય ત્યારે સરસ લાગે નહીં. ઇન્દ્રિય અને વિષયનો સંબંધ થયા પછી થોડો સમય સુખનો ભાસ થાય. એ સુખ ક્ષણિક છે, પરિણામમાં દુઃખ આપનારું છે. મનને વારંવાર સમજાવો. જે પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરે છે એને મરતા પહેલા મુક્તિના જેવો અનુભવ. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન હરિરીશ્વર શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ ધ્યેયઃ પૂજ્યશ્ચ નિત્યદા. સુખદેવજીએ ચોથા અધ્યાયમાં મંગલાચરણ કર્યું છે. પરીક્ષિત રાજાનો પ્રશ્ન છે, આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? સુખદેવજી મહારાજ વર્ણન કરે છે આવો પ્રશ્ન એક વાર નારદજીએ બ્રહ્માજીને કર્યો હતો. બ્રહ્માજીએ નારદજીને જે કથા સંભળાવી તે કથા છે. પ્રલય કાળમાં સર્વને ભગવાન પેટમાં રાખે છે. શેષ શૈયામાં નારાયણ શયન કરે છે. સૃષ્ટિના આરંભમાં ભગવાનને રમવાની ઈચ્છા થાય છે. ભગવાનને રમવાની ઈચ્છા થઈ એ જ માયા છે. બ્રહ્મ જયારે એ માયા વિશિષ્ટ બને છે ત્યારે જગતની ઉત્પત્તિ થાય છે. માયા રહિત શુદ્ધ બ્રહ્મ નિષ્ક્રિય હોય છે. ચોખા વાવે ચોખા થતા નથી, ડાંગર વાવે તો ચોખા થાય. ચોખા ઉપર છોડ છે ત્યારે લોકો એને કે છે આ ડાંગર છે. બ્રહ્મ જયારે માયા વિશિષ્ટ બને છે, પરમાત્માને રમવાની ઈચ્છા થઈ, પ્રકૃતિ પુરુષનું જોડું ઉત્પન્ન થયું. પ્રકૃતિ પુરુષમાંથી મહત્તત્વ થયું, મહત્તત્વમાંથી અહંકાર થયો. અહંકારના 3 ભેદ થયા, સાત્વિક, રાજસ, તામસ. તામસ અહંકારમાંથી પંચતન્માત્રા, રાજસ અહંકારમાંથી ઇન્દ્રિય અને સાત્વિક અહંકારમાંથી ઇન્દ્રિયાભિમાની દેવો થયા છે. આ બધા તત્વો કેવલ ભગવાનના સંકલ્પથી ઉત્પન્ન થયા છે. આ સંકલ્પ સૃષ્ટિ છે. મહત્તત્વ કેવી રીતે થયું, ઇન્દ્રિયો કેવી રીતે ઉત્પન્ન થઈ, ભગવાને સંકલ્પ કર્યો. આ 24 તત્વ સંકલ્પથી ઉત્પન્ન થયા છે. પછી તો ભગવાન નારાયણના નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું. કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજી વિચાર કરે છે જે કમળમાં હું બેઠો છું એનું મૂળ ક્યાં છે શોધવાનો પ્રયત્ન કર્યો, ખબર પડી નહીં. તે સમયે બ્રહ્માજીના કાને 16મું અક્ષર આવ્યું, 21મું અક્ષર આવ્યું. 16મું અક્ષર ત છે અને 21મું અક્ષર પ છે. તપ 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 એવી આકાશવાણી બ્રહ્માજીએ સાંભળી. 100 વર્ષ સુધી બ્રહ્માજીએ ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય મહામંત્રનો જપ કર્યો, તપ કરો. જ્યારે બ્રહ્માજીને ભગવાનના દર્શન થયા. ભાગવતમાં લખ્યું છે 100 વર્ષો સુધી બ્રહ્માજીએ તપ કર્યું ત્યારે નારાયણના દર્શન થયા. કેટલાક લોકો 5-10 વર્ષ ભક્તિ કરે છે, પછી વાતો કરે છે હજુ કઈ ભગવાન દેખાતા નથી. બ્રહ્માજી 100 વર્ષ ભક્તિ કરે છે. કેટલું ધૈર્ય છે. ભક્તિ કરવાથી પાપનો નાશ થાય. મન બહુ બગડેલું છે તે ધીરે ધીરે મન શુદ્ધ થાય છે. મન કોઈનું જલ્દી શુદ્ધ થયું નથી. મન શુદ્ધિ વિના પરમાત્માનો અનુભવ. ભક્તિ વ્યર્થ જતી નથી. ભક્તિ કરવાથી વાસનાનો વિનાશ થાય.
પાપનો વિનાશ થાય, બગડેલું મન ધીરે ધીરે શુદ્ધ થાય. માનવને ખબર નથી મારું મન કેટલું બગડ્યું છે. મન જેટલું બગડ્યું છે એટલું જગતમાં કઈ બગડ્યું નથી. મન બહુ બગડ્યું છે. તમારા મનને વારંવાર તમે જુઓ. બ્રહ્માજીએ 100 વર્ષો સુધી તપશ્ચર્યા કરી ત્યારે નારાયણના દર્શન થયા. પરમાત્માએ સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીને 4 શ્લોકોમાં ભાગવતની કથા સંભળાવી. એને લોકો ચતુશ્લોકી ભાગવત કહે છે. અહમેવાસમેવાગ્રે નાન્યત્યત્ સદસત્ પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. આ જગત નહોતું ત્યારે ભગવાન હતા. જગત દેખાય છે ત્યારે ભગવાન બધામાં મળેલા છે. આ જગતનો વિનાશ થયા પછી પણ ભગવાન વિરાજશે. ભગવાન વિના જે કઈ દેખાય એ જ ભગવાનની માયા છે. ભગવાન છે પણ દેખાતા નથી એનું કારણ માયા છે. માયાની 2 શક્તિ છે, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. માયાની આવરણ શક્તિ ભગવાનને ઢાંકી રાખે છે. માયાની વિક્ષેપ શક્તિ ભગવાનમાં જગતનો ભાસ કરાવે છે. અંધકારમાં દોરી પડી છે. અંધકાર દોરીને ઢાંકી રાખે છે અને અંધકાર જ દોરીમાં સર્પનો ભાસ કરાવે છે. સર્પ નથી પણ દેખાય છે. દોરી છે પણ દોરી દેખાતી નથી. ભગવાન છે પણ ભગવાન દેખાતા નથી. એનું કારણ માયા છે. માયાને સમજાવવા માટે ભાગવતમાં સ્વપ્નનો દૃષ્ટાંત અનેક વાર આપ્યો. સ્વપ્નમાં ઘણું દેખાય છે. સ્વપ્ન જોનારો એકલો સાચો છે. સ્વપ્નના બધા દૃશ્ય પદાર્થ સત્ય નથી. સ્વપ્ન કાળમાં સ્વપ્ન જોનારને પોતાનું અજ્ઞાન થાય. સ્વરૂપનું અજ્ઞાન થાય ત્યારે સ્વપ્ન દેખાય. મેં એવું સ્વપ્ન જોયું કે હું જંગલમાં ગયો છું. હું તો ઘરમાં છે. હું જંગલમાં ગયો જ નથી. સ્વપ્નમાં એવું દેખાયું. સ્વપ્નનું જંગલ સાચું નથી. સ્વપ્નના જંગલમાં જે પુરુષ ગયો છે પણ સત્ય નથી. સ્વપ્ન કાળમાં સ્વપ્ન જોનારને પોતાનું અજ્ઞાન હોય છે અને તેથી સ્વપ્નની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. ખોટું સ્વપ્ન પણ સુખ દુઃખ આપે છે. સ્વપ્નમાં ₹1,00,000 2,00,000 રૂપિયા મળી જાય તો સુખ થાય છે. કદાચ કોઈએ સ્વપ્નમાં જોયું વાઘ મારા પાછળ પડ્યો છે, દુઃખ થાય છે. સ્વપ્નનો વાઘ ખોટો અને સ્વપ્નના રૂપિયા ખોટા. ખોટું સ્વપ્ન સુખ દુઃખ આપે છે. માયા ખોટી છે એ માયા જીવને સુખ દુઃખ આપે છે. રાજાએ પ્રશ્ન કર્યો છે, માયાનો જીવ સાથે સંબંધ કેમ થયો, ક્યારથી થયો? રાજાના પ્રશ્ન બરાબર નથી. ખોટી માયાનો જીવ સાથે સંબંધ પણ ખોટો છે. સ્વપ્ન જોનાર ઘરમાં છે. સ્વપ્ન જોનારનો સ્વપ્નના દૃશ્ય પદાર્થ સાથે સંબંધ થયો જ નથી. સ્વપ્ન ખોટું છે. સ્વપ્નના દૃશ્ય પદાર્થો પણ ખોટા છે. સ્વપ્ન જોનાર સાથે સ્વપ્નના દૃશ્યનો પદાર્થોનો જે સંબંધ થયો એ પણ ખોટો છે. સ્વપ્ન જોનારો તો ઘરમાં છે, એ કોઈ ઠેકાણે ગયો નથી. સ્વપ્ન કાળમાં પોતાનું અજ્ઞાન થાય. અજ્ઞાનમાંથી સ્વપ્નની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે.
સૂતેલાને સ્વપ્ન દેખાય, જાગનારને સ્વપ્ન દેખાતું. સૂતેલાને સંસાર દેખાય, જાગનારને ભગવાન દેખાય. પરમાત્મા શ્રી કૃષ્ણ જયારે પ્રગટ થયા છે ત્યારે આખું જગત ગાઢ નિદ્રામાં, જગતમાં બે જીવ જાગતા હતા, વસુદેવ અને દેવ. જાગનારને ભગવાન મળે અને સૂતેલાને સંસાર મળે. સંસારનું કોઈ પણ સુખ જેને મીઠું લાગે છે, જેનું મન સંસાર સુખમાં ફસાયેલું છે, એ સૂતેલો છે. સંસારનું બધું સુખ દુઃખ આપે છે એવું જેને નિશ્ચય કર્યો છે એ જાગ્યો છે. જાગનારને ભગવાન મળે. યો હવૈ જાગારતમ ઋચક કામયંતે, યો હવૈ જાગારતમ સામાન્યંતિ. જાગનારને ભગવાન મળે. દેવકી જાગતા હતા, એમને પરમાત્માના દર્શન છે. જાગો. જે સાવધાન થઈને ભક્તિ કરે છે જાગે, જે ગાફલ રહે છે સૂતેલો છે. માયા છાયા જેવી છે. છાયા દેખાય છે, છાયાને કોઈ પકડી શકે નહીં. જે દીવાના સન્મુખ છે એના પાછળ છાયા ઉભી રહે છે. જે દીવાને પીઠ બતાવે એના આગળ તે છાયા આવે છે. જીવ જ્યાં સુધી ભગવાનના સન્મુખ રહે છે ત્યાં સુધી માયા એના પાછળ ઉભી રહે છે. જીવ જયારે ભગવાનને ભૂલી જાય છે ત્યારે માયા આગળ આવે છે. ભગવાનને ભૂલશો નહીં. સૌથી મોટું પાપ કયું છે? બ્રહ્મ હત્યા એ મહાન પાપ છે. બ્રહ્મ હત્યા જેવું કોઈ પાપ નથી. બ્રહ્મને મારી નાખે એટલે બ્રહ્મ હત્યા થાય છે. બ્રહ્મને કોઈ મારી શકે નહીં. બ્રહ્મ હત્યાનો અર્થ છે બ્રહ્મનું વિસ્મરણ. જે ભગવાનને ભૂલી જાય છે, જે દીપકને પીઠ બતાવે તો છાયા આગળ આવે છે. જે દીપકના સન્મુખ રહે છે ત્યારે છાયા પાછળ ઉભી રહે છે. માયા છાયા જેવી છે. જે જીવ ભગવાનને ભૂલી જાય છે એને જ માયા મારવા જાય. જે સાવધાન થઈને ભક્તિ કરે છે માયા એના પાછળ ઉભી રહે છે. માયા બધાને રડાવે છે. સાવધાન થઈને ભક્તિ કરનારને માયા રડાવતી નથી. 4 શ્લોકોમાં પરમાત્માએ ભાગવતની કથા બ્રહ્માજીને સંભળાવી. એ જ કથા બ્રહ્માજીએ નારદજીને સંભળાવી. નારદજીએ તે જ કથા વ્યાસ મહર્ષિને સંભળાવી. વ્યાસ મહર્ષિએ 4 શ્લોકોના આધારે 18,000 શ્લોકોનું ભાગવત શાસ્ત્ર બનાવ્યું. ભાગવત પરમહંસોની સંહિતા છે. સુખદેવજીએ એ જ કથા પરીક્ષિત રાજાને સંભળાવી છે. દ્વિતીય સ્કંધમાં પરીક્ષિત રાજાએ અનેક પ્રશ્નો કર્યા. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન તમે જેવા પ્રશ્ન કરો છો એવા પ્રશ્ન એક વાર વિદુરજીએ મૈત્રેય ઋષિને આવા જ પ્રશ્નો કર્યા. મૈત્રેય ઋષિએ વિદુરજીને જે ઉપદેશ કર્યો એ કથા હું તને સંભળાવું. નાનકડો દ્વિતીય સ્કંધ પરિપૂર્ણ થાય. તૃતીય સ્કંધનો આરંભ છે. એવમેતત્ પુરા પૃષ્ટો મૈત્રેયો ભગવાન કિલ ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહ મૃદ્ધિમત. તૃતીય સ્કંધના આરંભમાં પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે.